શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં શિંગોડાનું વેચાણ થતું હોય છે. એવી જ રીતે મહેસાણા શહેરમાં પણ શિંગોડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. મહેસાણા શહેરમાં છેલ્લા 50 વર્ષથી શિંગોડાનું વેચાણ કરતા ગુણવંતભાઈ ભોઈ કે જે જાતે જ શિંગોડાનું વાવેતર કરીને તેનું વેચાણ કરે છે. ગુણવંતભાઈ મનોહરભાઈ ભોઈ આમ પ્રાંતિજના 50 વર્ષથી અહીંયા વસવાટ થઈ ગયા છે. અહીંયા પહેલા શિંગોડા વેચવા આવતા હતા, પછી ડેપો એસટી ડેપોમાં લાયસન્સ હતું શિંગોડા વેચવાનું, ત્યાંથી સ્થાયી થઈ ગયા. પછી અહીંયા આજુબાજુના ગામડામાં તલાવ આવીએ છીએ. દેવીનાપુરા છે, વિજાપૈરા છે, મોટી દવ છે, ગાંભુ છે. 50-60 વર્ષથી અમારા બાપ દાદા તલાવ આવતા હતા, તો એ તલાવ અમે વાવીએ છીએ. ના દેશી શિંગોડા પકવીએ છીએ અને અહીંયા વસ્તીને વેચીએ છીએ. અમે બીજે કશે ભરાવતા નથી, ખાલી ખાવા માટે જ અહીંયા ઉપયોગ કરીએ છીએ. અને એ દેશી શિંગોડા ખાવાથી બહુ ફાયદો થાય છે. લેડીઝ માટે વધારે ફાયદો થાય છે. એ ફરક શું થાય, આ શિંગોડું એકદમ કડક થઈ જાય અને પેલું શિંગોડું તમે લેવા જાઓ તે પોચું થઈ જાય, એ ખાવા લાયક ના હોય. બરોબર, આ શિંગોડું એકદમ કડક આવશે, દેશી શિંગોડું છે. આપણે શિંગોડા છે તો રોજના તમે અંદાજે કેટલા શિંગોડાનું વેચાણ કરતા? આમ તો બેન ગરાગી ઉપર જાય છે, 50 કિલો જાય, 100 કિલો જાય, 60 કિલો જાય, ગરાગી ઉપર જાય. કઠણ પ્રોસેસ આવે છે. આ શિંગોડાની ખેતી કોઈ ના કરી શકે, ભોઈ સમાજ જ કરી શકે. અમારા પ્રાંતિજના ભોઈ સમાજ છે ને એ જ કરી શકે. સાબરકાંઠાના પ્રાંતિજમાં લગભગ અમારા 500 ગણનો મેલ્લો છે, બધા શિંગોડાની જ ખેતી કરે છે. 1000 ટનનું વેચાણ થતું હોય છે, 1000 ટન. મહેસાણા જિલ્લાની અંદર તો હું એકલો જ પકવું છું બેન, અહીંયા બીજો કોઈ પકવતો નથી. 12 મહિનાની પ્રોસેસ છે. 12 મહિના સુધી એના પાસે મહેનત કરવી પડે. જો પાકી તો પાક્યું, નકર ફેલ બી થઈ જાય. મારે 3-4 તલાવ ફેલ થઈ ગયા. સરકાર કોઈ આપણને સહાય આપતું નથી. બરોબર, સહાય મળતી જ નથી બેન સરકાર તરફથી. તો બગડી ગયું તો આપણે ફેલ થઈ ગયું. કોઈના પૈસા લીધા હોય એ આપણે પાસે પરત કરવા પડે બગડી જાય એટલે. આવું અંદાજે લગભગ 2-2.5 ટન લાખ રૂપિયાનો ખર્ચો પડતો હોય છે તલાવની અંદર. સામે વળતર જો મળે તો આપણે એની મૂડી કાઢતા મળે 2-3 લાખ રૂપિયા મળી જાય. 2-3 લાખ રૂપિયા મળી જાય, પણ મહેનત 12 મહિનાની કરવી પડે. આખું ઘર એના પાછળ મહેનત કરવી પડે. અમારા ઘરમાં 6 સભ્ય છે. આમાં વ્યવસાયમાં 4 જણા છીએ અમે. એમાં ક્વોલિટી પર જાય છે બેન. પેલા જે પોચા શિંગોડા સસ્તા આવે અને સસ્તા લોકો વેચે. બરોબર, આ ક્વોલિટી મોંઘી આવે અને મોંઘી વેચાય. બરોબર, પબ્લિક જો સમજે ક્વોલિટી એ પ્રમાણે એનો ભાવ થાય. આ વર્ષે અમે 100 ના 1.5 કિલો વેચાણ કરીએ છીએ. બરોબર, દેશી કોઈ ના કહેવાય. 100 ના 1.5 કિલો ઓરિજિનલ વસ્તુ છે. આ ભેળ શું, આ ઓરિજિનલ વસ્તુ છે બેન. આ દેશી છે ઓરિજિનલ. ને પેલા પોચા આવે શિંગોડા, પોપટિયા જે આવે પોપટિયા એ પોચા આવે. આ ઓરિજિનલ વસ્તુ છે. વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ. આ દેશી શિંગોડા દેવીનાપુરાથી તળાવમાં નાખવામાં આવે છે અને કોભુ તળાવ એ તળાવમાં નાખીને પોતે નાખે છે અને દેશી જ હોય છે, કમ્પ્લીટલી દેશી હોય છે. અમે તો છેલ્લા 5 વર્ષથી એમના ત્યાંથી શિંગોડો લઈ જઈએ છીએ અને બાફીને ઘેર બાફીને જ ખાઈએ છીએ. ફર્સ્ટ ક્લાસ કઠણ રહે છે. પેલો જે બજારમાં મળે છે 20 રૂપિયા કિલો, એના જેવો નથી હોતો. એ તો પીચકાઈ જાય છે અને આ તો ઘણી સારી ક્વોલિટી છે. અને અહીંયા વેલકમ પાર્ટી પ્લોટના સામે મોઢેરા રોડ ઉપર એક કાયમિક બેસે છે શિંગોડાની સિઝનમાં. એટલે ઘણો સુપર ક્વોલિટી આવે છે, સારી ક્વોલિટી છે અને ખાવા માટે અને તબિયત માટે, હેલ્થ માટે બહુ જ સારો શિંગોડો છે. ગુણવંતભાઈ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા 50 વર્ષથી મહેસાણામાં શિંગોડાનું વેચાણ કરવામાં આવે છે. એમાં પણ ખાસ દેશી શિંગોડાની માંગ ગ્રાહકોમાં વધારે રહેલી હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.